وَيَسْأَلُونَكَ عَنْ ذِي الْقَرْنَيْنِ قُلْ سَأَتْلُو عَلَيْكُمْ مِنْهُ ذِكْرًا. અને હે નબી, આ લોકો તમને ઝુલ્કરનૈન વિશે પૂછે છે. આમને કહો, હું તેની વાતનો થોડો ભાગ તમને સંભળાવું છું. إِنَّا مَكَّنَّا لَهُ فِي الْأَرْضِ وَآتَيْنَاهُ مِنْ كُلِّ شَيْءٍ سَبَبًا. અમે તેને ધરતી ઉપર સત્તા એનાયત કરી હતી અને તેને દરેક પ્રકારની સાધન સામગ્રી આપી હતી. فَأَتْبَعَ سَبَبًا. તેણે પહેલા પશ્ચિમ તરફ એક કૂચનો સરંજામ કર્યો. حَتَّى إِذَا بَلَغَ مَغْرِبَ الشَّمْسِ وَجَدَهَا تَغْرُبُ فِي عَيْنٍ حَمِئَةٍ وَوَجَدَ عِندَهَا قَوْمًا قُلْنَا يَا ذَا الْقَرْنَيْنِ إِمَّا أَن تُعَذِّبَ وَإِمَّا أَن تَتَّخِذَ فِيهِمْ حُسْنًا. અહીં સુધી કે જ્યારે તે સૂર્યાસ્તની હદ સુધી પહોંચી ગયો તો તેણે સૂર્યને એક કાળા પાણીમાં ડૂબતો જોયો અને ત્યાં તેને એક કોમ મળી. અમે કહ્યું, હે ઝુલ્કરનૈન, તું એ શક્તિ પણ ધરાવે છે કે આમને તકલીફ પહોંચાડે અને આ પણ કે તેમની સાથે નેક વર્તન અપનાવે. قَالَ أَمَّا مَنْ ظَلَمَ فَسَوْفَ نُعَذِّبُهُ ثُمَّ يُرَدُّ إِلَى رَبِّهِ فَيُعَذِّبُهُ عَذَابًا نُكْرًا. તેણે કહ્યું, જે તેમના પૈકી જુલ્મ કરશે તેને અમે સજા આપીશું. પછી તે પોતાના રબ તરફ પાછો લાવવામાં આવશે અને તે તેને વધુ સખત સજા આપશે. وَأَمَّا مَنْ آمَنَ وَعَمِلَ صَالِحًا فَلَهُ جَزَاءً الْحُسْنَى وَسَنَقُولُ لَهُ مِنْ أَمْرِنَا يُسْرًا. અને જે તેમના પૈકી ઈમાન લાવશે અને સત્કાર્ય કરશે તેના માટે સારો બદલો છે અને અમે તેને સહેલા હુકમો આપીશું. ثُمَّ أَتْبَعَ سَبَبًا. પછી તેણે એક બીજી કૂચની તૈયારી કરી. حَتَّى إِذَا بَلَغَ مَطْلِعَ الشَّمْسِ وَجَدَهَا تَطْلُعُ عَلَى قَوْمٍ لَمْ نَجْعَلْ لَهُم مِّن دُونِهَا سِتْرًا. અહીં સુધી કે સૂર્યના ઉદયની હદ સુધી આવી પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે સૂર્ય એક એવી કોમ ઉપર ઉગી રહ્યો હતો જેના માટે તડકાથી બચવાની કોઈ વ્યવસ્થા અમે કરી નથી. كَذَلِكَ وَقَدْ أَحَطْنَا بِمَا لَدَيْهِ خُبْرًا. આ દશા હતી તેમની અને ઝુલ્કરનૈન પાસે જે કંઈ હતું તે અમે જાણતા હતા. ثُمَّ أَتْبَعَ سَبَبًا. પછી તેણે એક બીજી કૂચનો સરંજામ કર્યો. حَتَّى إِذَا بَلَغَ بَيْنَ السَّدَّيْنِ وَجَدَ مِن دُونِهِمَا قَوْمًا لَا يَكَادُونَ يَفْقَهُونَ قَوْلًا. અહીં સુધી કે જ્યારે બે પર્વતોની વચ્ચે પહોંચ્યો તો તેને તેની પાસે એક કોમ મળી
જે ભાગ્યે જ કોઈ વાત સમજતી હતી. قالوا يا ذا القرنين إن يأجوج ومأجوج مفسدون في الأرض فهل نجعل لك خرجا على أن تجعل بيننا وبينهم سدا. એ લોકોએ કહ્યું, હે ઝુલ્કરનૈન, યાજૂજ અને માજૂજ આ ધરતી ઉપર લૂંટફાટ કરે છે, તો શું અમે તને કોઈ કર આ કામ માટે આપીએ કે તું અમારી અને તેમની વચ્ચે એક દિવાલ બાંધી આપે? તેણે કહ્યું, જે કંઈ મને મારા રબે આપેલું છે તે ઘણું છે, તમે બસ શ્રમ દ્વારા મારી મદદ કરો. قال ما مكني فيه ربي خير فأعينوني بقوة أجعل بينكم وبينهم ردما. હું તમારી અને તેમની વચ્ચે એક દિવાલ બાંધી આપું છું. آتوني زبر الحديد حتى إذا ساوى بين الصدفين قال انفخوا حتى إذا ساوى بين الصدفين قال انفخوا حتى إذا جعله نارا قال آتوني أفرغ عليه قطرا. મને લોખંડના ટુકડા લાવી આપો. છેવટે જ્યારે બંને પર્વતો વચ્ચેની ખાલી જગ્યા તેણે પૂરી દીધી તો લોકોને કહ્યું કે હવે આગ જલાવો. અહીં સુધી કે જ્યારે આ લોખંડી દિવાલને એકદમ આગ જેવી લાલ કરી દીધી તો તેણે કહ્યું, લાવો હવે આની ઉપર ઓગાળેલું ત્રાંબુ રેડીશ. فما استطاعوا أن يظهروه وما استطاعوا له نقبا. આ દિવાલ એવી હતી કે યાજૂજ અને માજૂજ તેની ઉપર ચડીને પણ આવી શકતા ન હતા, અને તેમાં બાકુરું પાડવાનું તેમના માટે એનાથી પણ વધુ મુશ્કેલ હતું. قال هذا رحمة من ربي فإذا جاء وعد ربي جعله دكاء وكان وعد ربي حقا. ઝુલ્કરનૈને કહ્યું, આ મારા રબની કૃપા છે, પરંતુ જ્યારે મારા રબના વાયદાનો સમય આવશે તો તે આને જમીનદોસ્ત કરી દેશે, અને મારા રબનો વાયદો સાચો છે.